આજે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા, નવા લુગડા પહેર્યા હતા, કારણ કે આજે અમારા નવા ઘર બનાવવાના હતા, એટલે તેના પાયાનું મુહૂર્ત હતું. મુહૂર્ત સવારે 7 વાગે હોવાના કારણે અમારે મુહૂર્ત વહેલું હતું, તેના કારણે મારા પપ્પાના હસ્તકે હતો, એટલે મહારાજ આવી ગયા હતા અને મુહૂર્ત ચાલુ કરી દીધું હતું. કોન્ટ્રાક્ટર પણ આવી ગયા હતા અને તેમણે ઘરનું બહાનું આપેલું છે, જે ઘર અમને બનાવી આપશે. તો અમારા કુટુંબના બધા લોકો અને અમે બીજા મહેમાનો આવતા હતા, કારણ કે વહેલું મુહૂર્ત હતું, એટલા વહેલા મહેમાનો બધા ના આવે, એના કારણે ધીરે ધીરે બધા આવવાના હતા, એટલે બીજા મોડા આવવાના હતા. મુહૂર્ત અમે નિયમો અનુસાર કરતા હતા. જે મહારાજ અમને કોદાળી આપી હતી, તેના પર ચાંદલા કર્યા હતા, કારણ કે તેના વડે અમારે ખોદકામ કરી અને ત્યાં મુહૂર્ત કરવાનું હતું. તો મારા પપ્પા જોડે તેમને થોડુંક ખોદકામ કરાવ્યું હતું, કારણ કે મુહૂર્તની જે વિધિઓ હોય એ વિધિવાચક ચાલવું પડે. તો મુહૂર્તમાં આવી 5 ઈંટો ધોઈને રાખી હતી, કારણ કે 5 ઈંટો મુહૂર્તમાં મૂકવાની હતી, જે ખાડો ખોદી અંદર મૂકવાની હતી. જ્યાં મુહૂર્ત કરવાનું હતું ત્યાં હું ખાડો ખોદવાનો હતો, કારણ કે 1 ફૂટ ખાડો ખોદવાનો હતો, કારણ કે ત્યાં મુહૂર્તમાં ત્યાં કલોડી આવે ત્યાં અંદર મૂકવાની હતી મુહૂર્ત પ્રમાણે, અને એના ઉપર 5 ઈંટોનું ચણતર કરવાનું હતું, જે માટીનું કરવાનું હતું, એટલે મુહૂર્તના વિધિવાચક પ્રમાણે ચાલવાનું હતું. મોટો ખાડો ખોદવાનો હતો, એટલે મારા ભાઈને હું આપી દીધો ખાડો ખોદવાનો, કારણ કે મોટો હતો એટલે મને થાક લાગ્યો હતો. મારા પપ્પાના હસ્તકે 5 ઈંટોના બધી ઈંટોના 5 ચાંદલા કરવાના હતા, એટલે મારા પપ્પા હસ્તકે મહારાજ કરાવડાવતા હતા અને તે પોતે શ્લોકો બોલતા હતા, અને તે 5 ઈંટોને નાળાસળી બાંધીને અને જે ખાડો ખોદ્યો તેમાં મૂકવાની હતી, અને એના નીચે પહેલાં કલોડી મૂકવાની હતી, જેમાં પાણી અને ગુલાલ હતું, અને તે પહેલાં મૂકવાની હતી, એના ઉપર પછી આ મૂકવાની હતી. આ વિડીયોમાં બન્યા રહેજો, પૂરો વિડીયો જોવા મળશે તમને. તો તે ઈંટો મૂકી દીધી હતી અને કોન્ટ્રાક્ટર વડે 5 ઈંટોને સરખી રીતે ગોઠવી અને કાચી માટી પ્રમાણે, જે મુહૂર્તમાં વાસ્તુમાં આપણે કાચી માટી ઉપયોગ થાય છે એ પ્રમાણે તેનું ચણતર કર્યું હતું, અને તેના પર ફૂલહાર અને તે દીવો કરવાનો હતો અને એના ઉપર ચડાવ્યું હતું મારા પપ્પા હસ્તકે. એટલે મહારાજને જે કહ્યું પ્રમાણે વિધિ પ્રમાણે ચાલતા હતા. તો વાસો પ્રમાણે મુહૂર્ત અમારું થઈ ગયું હતું, અને હવે ખાલી પ્રસાદી ચડાવવાની હતી. એ પણ મહારાજ હવે ગોળ ધોણાની પ્રસાદી અને પેડાની પ્રસાદી ચડાવતા હતા અને તેનો ભગવાનને ભોગ આપતા હતા. તો માતાજીની આરાધના કરીને પ્રાર્થના કરી અને ગણપતિ બાપાની પ્રાર્થના પણ કરી. તો મુહૂર્તનું કાર્ય હવે સમાપ્ત કરવાનું હતું, અને તેમાં અંતિમ વિધિ બાકી હતી, એ ચાલુ હતી ખાલી. તો મુહૂર્તમાં બધા મારા કુટુંબના લોકો આટલા આવ્યા હતા, અને બીજા થોડી વાર રહીને આવ્યા હતા, પણ આવી ગયા હતા બધા, અને અમારું મુહૂર્ત પણ કમ્પ્લીટ ભગવાનની કૃપાથી સારું થયું હતું.